ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. તો આજે આપણે 504 કોમ્પ્યુટર ગ્રાફિક્સ સબ્જેક્ટની અંદર જે પ્રેક્ટિકલ્સની ચર્ચા કરવાની છે એ પ્રેક્ટિકલ્સની ચર્ચા આજે આપણે આગળ વધારીશું. બરાબર. તો અત્યાર સુધી જે પણ ક્વેશ્ચન્સ કે ચાલ્યા છે એ ક્વેશ્ચન્સ જે છે એ પ્રોપરલી તમારે લખી દેવાના છે as per the instruction કે જે તમને આપેલી છે કે ભાઈ 15 તારીખ પછી તમે જે પણ તમારું કંઈક અસાઇનમેન્ટ્સ કે લખો છો એ તમારે સબમિટ કરાવવાનું રહેશે. બરાબર. ત્યારબાદ જો એની અંદર તમે કોઈ સબમિશનમાં પ્રોબ્લેમ ક્રિએટ કરો છો, મતલબ કે તમે પ્રોપર વર્ક કરતા નથી, તો તમને જ લોસ છે. બરાબર. સો પ્રોપર ગાઈડલાઇન્સ પ્રમાણે અને પ્રોપર ઇન્સ્ટ્રક્શન્સ પ્રમાણે જે બી તમને અહીંથી ચલાવવામાં આવે છે એ પ્રોપરલી વર્ક કરતા રહો. અને પ્રોપરલી એનું ફોલો પણ લેતા રહો કે જેથી કરીને તમને કોઈ જગ્યાએ ટ્રબલ ના થાય. તો આજે આપણે પ્રોપર જે પ્રોગ્રામ જે છે આપણો પ્રેક્ટિકલ નંબર 4 એ આપણે ચર્ચા કરીશું અને ચેક કરીશું. ઓકે. કે ડીડીએના એટ્રીબ્યુટ્સ જે છે એની આપણે આજે ચર્ચા કરીશું. અને જે થીક લાઇનનો જે પ્રોગ્રામ જે છે તો સૌપ્રથમ આપણે થીક લાઇનનો પ્રોગ્રામ પરફોર્મ કરીશું કે જેથી કરીને તમને કઈ રીતે એની અંદર આપણે વર્કિંગ કરીએ છીએ થીક લાઇન પ્રોગ્રામની અંદર. તો પહેલાં એની ચર્ચા કરીશું, ત્યારબાદ આપણે આગળ વધીશું. બરાબર. તો ટાઈમ વધારે વેસ્ટ નથી કરતા, કેમ કે તમે જાણો જ છો એ પ્રમાણે કે જે પ્રોગ્રામ આપણે ચલાવીએ છીએ એ પ્રોગ્રામની અંદર તમને આઈડિયા ક્લિયર હોવો જોઈએ ખાસ તો. તો સૌપ્રથમ આપણે જે હેડર ફાઇલ્સ નો યુઝ કરીશું. ડિક્લેર કરવી પડશે ઇન્ક્લુડ જે મેઇન હેડર ફાઇલ્સ છે આની અંદર math.h એ હેડર ફાઇલનો યુઝ થાય છે બીકોઝ કે જેવા કેલ્ક્યુલેશન્સ આપણે કરવાના છે એની માટે math.h રાઈટ ક્લિક કરીને જોઈ લઈએ વોટ ઇઝ ધ math.h હેડર ફાઇલ. તો એઝ યુ નો જે ફંક્શન્સ મેથેમેટિકલ કેલ્ક્યુલેશન્સના છે
ફંક્શન્સ જો તમે યુઝ કરવા માંગો છો then you have to declare the math.h header file. ઓકે, સો જોઈ લો તમે અહીંયા આગળ કયા કયા ફંક્શન્સ છે. તમે જોઈ શકો છો એ પ્રમાણે કે EBS ફંક્શન છે, SQRT છે. તો તમને આઈડિયા આવતો હશે કે કયા ફંક્શન્સ આપણે આમાં યુઝ કરીશું. એટલે તમને ઓટોમેટિક ક્લિયર થઈ જશે કે વોટ ઇઝ ધ રિક્વાયરમેન્ટ ઓફ ધ પર્ટિક્યુલર variable. Okay, and method files. So starting the main function, હવે ડિક્લેર કરીશું આપણા વેરિયેબલ્સ. જે થિક લાઇન નો પ્રોગ્રામ આપણે કરી રહ્યા છીએ તો એની અંદર પણ તમને જાણો છો એ પ્રમાણે કે જેટલા વેરિયેબલ્સ જે આપણે જોઈએ છે તો એ કમ્પલસરી વી રિક્વાયર દેટ વેરિયેબલ. યસ ઓર નો? બીકોઝ કે એની અંદર તમારા મત મુજબ જે કન્ડિશન્સ ને ઇક્વલ્સ જે છે એના અકોર્ડિયન્સ પ્રમાણે આપણે વેરિયેબલ ડિક્લેર કરીએ છીએ. બરાબર? તો વેરિયેબલ ડિક્લેરેશન ઇન્ટીજર હોઈ શકે છે, ફ્લોટ હોઈ શકે છે, ડિપેન્ડ્સ ઓન ધ પ્રોગ્રામ્સ રિક્વાયરમેન્ટ. નાઉ ડ્રાઈવરનું લોડિંગ કામ કરીશું આપણે કે જે ડ્રાઈવર જે છે દેન ડિટેક્ટ is a function, then mode is a variable like integer type, then initializing that init graph ફંક્શન થી આપણે એને init graph is a function to load the driver at appropriate program. So passing the driver variable they detect કરે છે and also the mode variable જે mode decide કરે છે એનો double quotation we are passing the path of the program. ctcbgi is the program's location. So તમે જોઈ શકો એ પ્રમાણે કે જે ડેટા જે છે એ ડેટા અકોર્ડિંગ we have to pass the variable and requirement of that particular variable is કે જે વેલ્યુઝ આપણે ગેધર કરવાની છે તો એ વેલ્યુઝના અકોર્ડિંગ જે ડાટા ગેટ કરીશું આપણે મીન્સ કે જે printf is a function to accept the values from the outside of the users. Yes, so enter the value of x1 y1, the message, enter the value of enter the value of x1 y1 variable and using the /n because for the new line scanf I am using and accepting that particular two variables
it's integer type, so we're using percentage d, then xa and ya means address of xa, address of xya, sorry. So you can check that the requirement, how we are getting that particular variables, and the other things. Again, I am accepting two value from the outside, that is printf, and then enter the value of x2 and y2. Okay, so enter the value of x2 and y2, and again I am using the /n because for the new line concept, scanf again, that will accept the value. It is also percentage d type value, integer value, that's why, and the address of xb comma address of yb. Okay, so that you can say that જે conditions જે છે એની અંદર જે પણ values consider થાય છે that value is from outsider users. बराबर ने, तो you can say that જે ડેટા છે એની અંદર એકોર્ડિંગ્સ પ્રમાણે આપણે વેલ્યુ એક્સેપ્ટ કરીએ છીએ. Now I am accepting the line width, that is a variable w that I have used. So width because of કેટલી જાડાઈ thick line નો પ્રોગ્રામ આપણે કરી રહ્યા છીએ વિદ્યાર્થી મિત્રો, so we have to use the width variable. So printf ની અંદર આપણે યુઝ કરીશું કે enter the line width, w પેરામીટર જે છે /n યુઝ કરીશું. ઓકે, then scanf ફંક્શન જે છે એની મદદથી આપણે it's also percentage d type, then passing the address of w means the variable. Okay, now the calculation that we have used the variable t1 and t2, that calculation we are storing in that particular variable because
જે આપણું હવે કેલ્ક્યુલેશન્સ કરવાનું છે વિદ્યાર્થી મિત્રો એ હવે અહીંયા કરીશું લાઈક એક્સ એ માઇનસ એક્સ બી ઇન્ટુ एक्स ए minus xb again. Then t2 variable stores like the value of I think ya minus yb into ya minus yb. So we are checking and getting that values particular in that t1 and t2 variable. Okay, now if statement I am using, if xa minus xb if xa minus xb not equals 0, then the variable જે floating variable use કર્યું છે wy initial value 0 છે, so wy is equals to 1 2 3 means the width minus 1 divided by 2. In the sqrt function we are using sqrt of which square root t1 plus t2 and divide by xb minus xa semicolon. So you can see that we are using that if else statement, then wy is equals to w minus 1 divided by 2 only. Then we are using clear dy function because if any values remaining last, that we have to clear it. I variable that I have to use for loop purpose I equals to 0, I less than absolute function to use kar, that is why we are using a maths.h header file. We are using wy ने absolute करिए છે means कि negative होए का तो જે value read ना करी सकતું होए. We are using the set color function to the particular I variable, using also delay function that 300 value, that again the if statement, we have to use the if statement because of xa minus xb I have to pass like that, xb equals the 0 value. Okay, you can understand that કે જે આપણો આ પ્રોગ્રામ છે વિદ્યાર્થી મિત્રો કે
કન્ડિશન્સ આપણે જે પાસ કરીએ છીએ એ ચેક કરીશું હવે. તો એની અંદર લાઈક વી હેવ ટુ ડ્રો અ લાઇન. સો આપણે હવે લાઇન ફંક્શન્સનો યુઝ કરીશું. લાઈક એક્સ એ પ્લસ આઈ કોમા વાય એ then xb plus I yb. So this is the four parameters: xa, ya, xb, yb. Again the line function using and xa variable, ya variable minus I, xb variable and yb minus I. So this way we can pass these variables in else condition, because there if else condition ને use કરીશું તો આપણે જે condition satisfy થાય છે વિદ્યાર્થી મિત્રો એ આપણે ચેક કરવી હોય છે, તો એ રીતે આપણે કરી શકીએ છીએ. સો XA minus YA plus I, XB YB plus I, then line function again in that XA YA minus I, XB YB minus I. So you can see clearly that else condition that we have also provided, then the loops of the for loop that we have to conclude, and again you can see we are existing for the program loop and the close graph function, that you know why we are using the close graph function. Okay, let's check out the program. There are two errors. Let's look at that error particularly. Okay, wy expected, sorry. So where we have done a mistake, let's look out the program particular. So this is the condition, this variable sorry. Now one error is still there. Function delay should have a prototype delay. Delay have function should have a prototype, and that is the problem. That let's look out the very clear cut, because the delay function je che, it will giving that error. Okay, so what exact delay function je che is not necessary to make calibration call. Okay, let's declare the one header file for the delay. So include DOS.h. Yes, now you can see the exact what we have done. The given error of the function and the given value of that particular function, જે એરર હતી બે સોલ્વ કરી આપણે, લાઈક એક બ્રેકેટની એરર હતી એન્ડ ડિલે ફંક્શનની એરર હતી, એ આપણે સોલ્વ કરી. now running the program, enter the value of x1 and y1. For example 200 and 300, sorry, line width I think 5, then you can say nothing because the value of the parameter is not proper given by me.
Now enter the value for like 200 and 300. Enter the value of x2, y2, width is 6. Again some mistake. Enter the value like 40, 50, 50, 50. Logically it will, I think we have to trace the program and then understand what is the exact it exists the line, because the program doesn't appear like proper work. ઓકે તો ચેક કરીશું હવે કે આપણે જે ફંક્શન યુઝ કર્યો છે કે એની અંદર તમે જોઈ શકો જે પ્રમાણે જે એરર હતી, લાઈક યુ કેન સી કે જે બે અહીંયા આગળ પાસ કર્યા છે. ઓકે, the function provides the value like w minus 1 divided by 2 means this will complete over here, then you can see this will complete over here, and this is the exact location of this, I think. બરાબર છે? તો તમને ખબર પડતી હશે એ પ્રમાણે કે જે કન્ડિશન્સ છે ડિલે ફંક્શન્સ યુઝ કર્યો છે આપણે. તો લેટ્સ નાઉ ચેક ઇન ધ પ્રોગ્રામ. યસ, યુ કેન સી ધ નો એરર્સ, બીકોઝ એરર્સ આપણે સોલ્વ કરી દીધી. નાઉ running the program, enter the value of x1 and y1. I am entering the screen size is the matter, because I am telling that I am which value I am providing for this particular program. So x1 and y1 I am providing 100, then enter 100 again. So these two value I am providing 100. Enter the value of x2 and y2 I am providing 200, and enter mine again 200. Now enter the line width, means કે which type width, thick line માટે કેટલી width તમે use કરવા માંગો છો. I am providing the value 8 and enter. Then you can see the thickness line and the location of that particular line ક્યાં આગળ generate થાય છે. બરાબર છે? તો તમે સમજી શકો છો કે એ પ્રમાણે કે જે પ્રોગ્રામની અંદર આપણે એક્ઝિક્યુશન્સ કરીએ છીએ તો ઇટ વિલ વર્ક લાઈક ધીસ ઇન એ સચ વે દેટ કે પ્રોગ્રામ આપણો જે છે એ કઈ રીતે તમે ત્યાં આગળ ઇમ્પ્લિમેન્ટ કરો છો. લેટ્સ લુક એટ ધ પ્રોગ્રામિંગ કોડ, જેથી કરીને તમને આઈડિયા આવે કે how the program is going to be execute if you want to like debug or trace. So let's look at the F7, then it will asking the values of, enter the value of x1 x2, like I am entering 150, then 150. It will go back to our program, printf the value of x2 and y2, again f7, then I am entering like 250 and 250. Now it will third time go to the window outside, because it will ask us enter the line width. Okay, so I am entering the width like 10 value, and now let's look out the T1 procedure. XA minus XB means
જે વેલ્યુ છે into xa minus xb, then again conditions, then you can see it is going to clearing device, not going into the else part, looking at for, then delay function, and directly to the else condition, and set color delay. So you can see જે વેલ્યુ આપણે આપી છે એના અકોર્ડિંગ પ્રમાણે એ ચેક કરશે. and F8 I am using. Okay, so it's successed. Okay, now just checking that again, like 150, 150, then 250, 250, and 10. Then you can see the thick line of the program is going to be executed properly and well mannered. Okay, so it's clear that કે કઈ રીતે તમારું જે આઉટપુટ જે છે એ પ્રોપરલી તમે ત્યાં આગળ જોઈ શકો છો. બરાબર, તો તમને સમજાવી દઉં એ પ્રમાણે કે જે પણ આપણા ડાટા છે, મીન્સ કે જે તમે કોઓર્ડિનેટ્સ પ્રોવાઈડ કરો છો એ જ રીતે આપણે બીજો પ્રોગ્રામ પર તમને હું સમજાવવા જઈ રહ્યો છું. સો એ તમને આઈડિયા ક્લિયર થઈ જશે. બરાબર, તો લેટ્સ લુક એટ સેકન્ડ પ્રોગ્રામ. ચર્ચા કરીશું કે એની અંદર તમને પ્રોપર આઈડિયા આવશે કે જે DDA છે, ડિજિટલ ડિફરન્શિયલ એનાલાઇઝર, બરાબર, તો જે થિક લાઈન યુઝિંગ DDA લાઈન એલ્ગોરિધમ આપણે જે ડ્રો કરવાની છે એની અંદર જો તમને પ્રોપર ગાઈડન્સ જો તમને મળી જાય છે, બરાબર, સો ઇન ધેટ સિનારિયો જે DDA વર્ક કઈ રીતે કરે છે તો તમે જોઈ શકો છો કે the given image is about interesting topics based on many different categories. Firstly, we can see that the image can show a major point which is connected to one of the society. So it is fair to say that it is important. Finally, we can say that the point here we given this dotted pixels using the coordinate values in integer causes lines to be displayed with a stair step appearance. Jaggies, you can see like stair, मतलब कि जो सीढ़ी की बात करी है
The stair shape is noticeable in low resolution system, and we can improve their appearance somewhat by displaying them on higher resolution system. Here we have again on DDA line drawing algorithm. Okay, so line drawing algorithms that you can see the given image is about interesting topics based on many different categories. Firstly, we can see that the image that we are seeing, a major point which is connected to our society. The Cartesian slope intercept equation for straight line છે, અહીંયા આગળ dotted line છે. Then algorithm જે છે તમે જોઈ શકો છો કે DDA scan conversion line drawing algorithm based on calculating either delta y or delta x using above equation. એની અંદર તમે thick line, dashed line and also the conditional of the line equations જે તમે યુઝ કરો છો એને તમે યુટિલાઇઝ કરી શકો છો એન્ડ પ્રોપર વેની અંદર ગાઈડ કરી શકો છો. બરાબર, ક્લિયર? Then you can see if we are taking integer value starting from 1 and increase by 1, so it will can be at 0 to 1 values and rounded to the integers. So slope is greater than 1 થઈ જશે. બરાબર ને? અને જે આપણું assumption છે લાઈન ડ્રોઈંગ નું ઇન્ક્રીમેન્શન નું એ તમે સમજી શકો છો કે what we want to tell you out and what is the other conditions જે આપણે satisfied કરતા હોઈએ છીએ. Let's look at the other file which provides the information regarding how a direct method of the algo works. Here whole code that I am showing to you. Why? Just that out ki direct method. For that direct method is what is working. So consider પ્રથમ આપણે જે header files નો યુઝ કરીશું. ડિક્લેર કરવી પડશે include જે મેઇન header files છે આની અંદર math.h header file યુઝ થાય છે because કે જેવા કેલ્ક્યુલેશન્સ આપણે કરવાના છે એની માટે math.h રાઈટ ક્લિક કરીને જોઈ લઈએ what is the math.h header file. So as you know the functions mathematical calculations ના છે functions જો તમે યુઝ કરવા માંગો છો then you have to declare the math.h header file. Okay, so જોઈ લો તમે અહીંયા આગળ કયા કયા ફંક્શન છે તમે જોઈ શકો છો પ્રમાણે કે EBS ફંક્શન છે, SQRT છે. તો તમને આઈડિયા આવતો હશે કે કયા ફંક્શન્સ આપણે આમાં યુઝ કરીશું તો તમને ઓટોમેટિક ક્લિયર થઈ જશે કે વોટ ઇઝ ધ રિક્વાયરમેન્ટ ઓફ ધ પર્ટિક્યુલર વેરિયેબલ. ઓકે,
and method files. So starting the main function, હવે ડિક્લેર કરીશું આપણા વેરિયેબલ્સ જે થિક લાઇનનો પ્રોગ્રામ આપણે કરી રહ્યા છીએ. તો એની અંદર પણ તમને જાણો છો એ પ્રમાણે કે જેટલા વેરિયેબલ્સ જે આપણે જોઈએ છે તો એ કમ્પલસરી વી રિક્વાયર દેટ વેરિયેબલ, યસ ઓર નો, બિકોઝ કે એની અંદર તમારા મત મુજબ જે कंडीशंस ने इक्वल्स जे छे एना अकॉर्डिंग प्रमाणे આપણે વેરિયેબલ ડિક્લેર કરીએ છીએ, બરાબર. તો વેરિયેબલ ડિક્લેરેશન ઇન્ટીજર હોઈ શકે છે, ફ્લોટ હોઈ શકે છે, ડિપેન્ડ્સ ઓન ધ પ્રોગ્રામ્સ રિક્વાયરમેન્ટ. નાઉ ડ્રાઈવરનું લોડિંગ કામ કરીશું આપણે કે જે ડ્રાઈવર જે છે દેન ડિટેક્ટ is a function, then mode is a variable like integer type, then initializing that init graph ફંક્શન થી આપણે એને init graph is a function to load the driver at appropriate program. So passing the driver variable they detect કરે છે, and also the mode variable જે mode decide કરે છે એનો double quotation we are passing the path of the program. ctcbgi is the program's location. So તમે જોઈ શકો એ પ્રમાણે કે જે ડેટા જે છે એ ડેટા અકોર્ડિંગ we have to pass the variable and requirement of that particular variable is કે જે વેલ્યુઝ આપણે ગેધર કરવાની છે તો એ વેલ્યુઝના અકોર્ડિંગ જે ડાટા ગેટ કરીશું આપણે, મીન્સ કે જે printf is a function to accept the values from the outside of the users. Yes, so enter the value of x1 y1, the message, enter the value of enter the value of x1 y1 variable, and using the /n because for the new line scanf I am using, and accepting that particular two variables. It's integer type, so we're using %d, then xa and ya means address of xa, address of xya, sorry. So you can check that the requirement
how we are getting that particular variables, and the other things. Again, I am accepting two value from the outside, that is printf, and then enter the value of x2 and x2 and y2. Okay, so enter the value of x2 and y2, and again I am using the /n because for the new line concept, scanf again, that will accept the value. It is also %d type value, integer value, that's why. And the address of xb comma address of yb. Okay, so that you can say જે conditions જે છે એની અંદર જે પણ વેલ્યુઝ કન્સિડર થાય છે that value is from outsider users. बराबर ने, तो you can say that જે ડેટા છે એની અંદર રેકોર્ડિંગ્સ પ્રમાણે આપણે વેલ્યુ એક્સેપ્ટ કરીએ છીએ. Now I am accepting the line width, that is a variable w that I have used. So width because of કેટલી જાડાઈ થીક લાઇનનો પ્રોગ્રામ આપણે કરી રહ્યા છીએ વિદ્યાર્થી મિત્રો. So we have to use the width variable. So printf ની અંદર આપણે યુઝ કરીશું કે enter the line width, w પેરામીટર જે છે /n યુઝ કરીશું. ઓકે, then scanf ફંક્શન જે છે એની મદદથી આપણે it's also %d type, then passing the address of w means the variable. Okay, now the calculation that we have used the variable t1 and t2, that calculation we are storing in that particular variable because જે આપણું હવે કેલ્ક્યુલેશન્સ કરવાનું છે વિદ્યાર્થી મિત્રો એ હવે અહીંયા કરીશું લાઈક XA minus XB into XA minus XB again. Then T2 variable stores like the value of I think YA minus YB into
ya minus yb. So we are checking and getting that values particular in that t1 and t2 variable. Okay, now if statement I am using, if xa minus xb if xa minus xb not equals 0, then the variable જે floating variable use કર્યો છે wy initial value 0 છે, so wy is equals to 1 2 3 means the width minus 1 divided by 2. In the sqrt function we are using sqrt of which square root t1 plus t2 and divide by xb minus xa semicolon. So you can see that we are using that if else statement, then wy is equals to w minus 1 divided by 2 only. Then we are using clear dy function, because if any